વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર મોડી રાત્રે કાર ચાલકે અડફેટે લેતા MBAનો અભ્યાસ કરતા યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે બે યુવતીઓ ઈજાગ્રસ્ત થઈ હતી. વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં નશાની હાલતમાં ધૂત કાર ચાલકે બે એક્ટિવાની અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કાર ચાલકે બ્રિજની સાઈડમાં બેસેલ યુવક અને યુવતીઓને અડફેટે લીધા હતા, જેમાં MBAનો અભ્યાસ કરતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદમાં બનેલ તથ્યકાંડ બાદ પણ ઓવરસ્પીડના વાહનો પર લગામ લાગ્યું નથી. ગત મોડી રાત્રે સર્જાયેલ અકસ્માતે તથ્યકાંડ યાદ અપાવ્યો છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવતીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં MBAનો અભ્યાસ કરનાર 24 વર્ષીય આકાશ ચોબેલને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો આ બનાવમાં અન્ય બે યુવતીઓને પણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જનાર કાર ચાલક કલ્પ પંડ્યા અને તેની ફિયાન્સની હાલ પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ કારમાંથી મળી આવેલી પ્લાસ્ટિકની બોટલમાં દારૂ હતું, તેમજ નાની કાચની બોટલમાં કેફી પદાર્થની હાલ FSLમાં તપાસ ચાલી રહી છે. ગત રાત્રિના 12:30 થી 1:45 વચ્ચે અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અકોટા બ્રિજ ઉપર એક કલ્પ કનકભાઈ પંડ્યા નામના ઈસમે એના કબજાની 4 વ્હીલ ગાડી બલેનો પૂર ઝડપે ચલાવી અને અકોટા બ્રિજ ઉપર બેસેલ આકાશ રાકેશભાઈ ચોમલ તથા આસ્થા નયનભાઈ પરીખ અને પ્રીતિ રાજેન્દ્રભાઈ શર્મા જેઓ ત્યાં અકોટા બ્રિજ ઉપર બેસેલ હતા, તેમને સાથે અકસ્માત કરી ગંભીર ઈજા પહોંચાડતા આકાશ રાકેશભાઈ ચોમલનાઓનું મોત નિપજાયેલ, જે બાબતે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. એની કારમાંથી એક નશાકારક પ્રવાહી ભરેલ પ્લાસ્ટિકની બોટલ મળી આવેલ, જે અંગે પણ અલગથી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.